મંદાકિનીનું સલીલ જળ આવે. કથા એવી છે કે લક્ષ્મણજી જ્યારે કંદમૂળ ફળ લાવે અને સીતા અને રામને ખાખરાના પાનનો એક પેલું બનાવે, પતરાવળી, એમાં કંદમૂળ અને ફળ એમને અર્પણ કરે. સીતા અને રામ એ કંદમૂળ ફળ આરોગતા હોય ત્યારે સંતો કહે છે લક્ષ્મણજી ત્યાંથી દૂર જતા રહે. પર્ણકોટીની બહાર થોડે દૂર જઈને બેસે. એક દિવસ ભગવાન રામજીએ લક્ષ્મણજીને પૂછ્યું, લખન, તું હું અને જાનકીજી કંદમૂળ ફળ આરોગતા હોઈએ ત્યારે તું દૂર કેમ બેસે છે? અહીંયા સામે બેસતો હો. અને એ વખતે લક્ષ્મણજીની આંખમાંથી અશ્રુ પડી ગયા. લખન, શું થયું? બોલે, રામ ભૈયા, જે સીતા અને રામ અયોધ્યામાં 56 મેવા જમતા હોય, સીતા અને રામને જ્યારે કંદમૂળ ફળ આરોગતા હું જોઉં ના, તો હું આ દ્રશ્ય જોઈ નથી શકતો. તમે કંદમૂળ ફળ આરોગો તો હું કેમ જોઈ શકું? એટલે પ્રભુ, તમે કંદમૂળ ફળ આરોગતા હો ત્યારે મને એમ થાય કે હું દૂર જઈને બેસું, એટલે હું જોઈ ન શકું. એક પરિવાર અયોધ્યામાં દુખી છે અને બીજો પરિવાર અહીંયા ચિત્રકૂટ પર્વતની ઉપર રડે છે. ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ ઘટે કે અડધી રાત્રિએ ભગવાન દર્ભની પથારી પર બેસે, અને બેઠા બેઠા રામજી રડે. સીતાજી જાગી જાય, દીવો પ્રજ્વલિત કરીને જાનકીજી પૂછે, આર્ય ઠાકુર, શું થયું? કેમ આપ અડધી રાત્રિએ રડો છો? ત્યારે ભગવાન રડતા રડતા કહે, સીતે, મોહે કઈ કઈ નંદ કી યાદ સતાવે. મને ભરત યાદ આવે છે, મને ભરત રડાવે છે. આપણને વનવાસ મળ્યો ત્યારે ભરતજીને ખબર નથી કે આપણે ક્યાં આવીશું, કારણ કે એ તો મોસાળમાં હતા, એની ગેરહાજરી હતી. એ ભરતનું શું થયું હશે એની યાદ મને સતાવે એટલે મને રડવું આવે છે. લખન, જો ન હોત જગ જન્મ ભરત કો, આ સંસારમાં જો ભરત જેવા ભાઈનો જન્મ ન થયો હોત તો ભાઈએ ભાઈનો પ્રેમ શું કહેવાય એ કોણ શીખવાડે, કોણ બતાવે? ક્યારેક ક્યારેક તુલસીજી એક કથાને લખે છે કે સીતાજી પર્ણકુટીમાં કંઈક કામ કરતા હોય, લક્ષ્મણજી જંગલમાં કંદમૂળ ફળ લેવા ગયા હોય, અને પર્વત ઉપર એક સ્ફટિકનો પથ્થર છે, એના ઉપર રામજી બેઠા હોય, અને ઉત્તર દિશામાં, જે દિશામાં અયોધ્યાજી પધાર્યા છે, આવ્યા છે, એ અયોધ્યા તરફ જ્યાં ભગવાનની નજર જાય, અને અયોધ્યા ભણી રામ દ્રષ્ટિ કરતા કરતા રડે. એક એક વ્યક્તિની ભગવાનને યાદ સતાવે. પ્રભુ રડતા રડતા વિચારે કે હું મારા પિતા દશરથજીને મૂર્છિત હાલતમાં મેલી વનમાં આવતો રહ્યો, મારા પિતાશ્રીની શું હાલત હશે, મારી ત્રણેય માતાઓની શું દશા હશે, ભરત શત્રુઘ્ન શું કરતા હશે. અરે એટલું નહીં, પણ પેલી અયોધ્યાની ગરીબ ભોળી પ્રજા કે જેને તમસા નદીના કિનારે રેતીમાં હું સૂતી મેલીને આવતો રહ્યો, એ મારી પ્રજાજનોનું શું થયું હશે. આમ અયોધ્યાની એક એક વ્યક્તિને યાદ કરી ઠાકુરજી આજ રો રહે. આ કથાને અહીંયા છોડી ગોસ્વામી હવે લઈ જાય છે આપણને શૃંગવેરપુરમાં, જે ભગવાન રામજીને રથમાં બેસાડીને પેલું સુમંત વળાવવા માટે આવ્યા હતા, એ હજુ શૃંગવેરપુરમાં જ છે, અયોધ્યા નથી ગયા. ગોરાદ નિષાદે આવીને
સુમનજીને કહ્યું, બાપજી અયોધ્યા જઈ અને મહારાજ દશરથજીને સમાચાર તો આપો. એ તમારી ઇંતજારીમાં હશે, તમારી રાહમાં હશે. સુમંત્ર રથના પૈડા ઉપર મસ્તક મૂકી ધ્રુસકે રડે. ગુહરાજ આવ્યો ત્યારે રથને ભરીને આવ્યો તો. સીતારામ લક્ષ્મણ ત્રણેય રથમાં હતા. અને એ ખાલી રથને હું અયોધ્યામાં શું મોઢું લઈને જાઉં? અને કદાચ જાઉં તો હું દશરથજીને શું જવાબ આપીશ? અયોધ્યાની પ્રજાજનો મને કહેશે કે સુમંત ક્યાં ગયા રામ? તો હું એને શું કહીશ? અને હે ગુહરાજ, એ બધું તો ઠીક, પણ રામ જનની જબ પૂછઈ ધાઈ. માં કૌશલ્યા દોડતી દોડતી આવી અને એમ કહે છે કે સુમંત લાવ મારા રામને. ત્યારે માને હું શું જવાબ આપીશ? એટલે ભૈયા એક કામ કરો, મને અહીંયા ને અહીંયા રહેવા દો. રામ યોગમાં જ્યાં સુધી જીવીશ, શ્વાસ હશે ત્યાં સુધી જીવીશ. અને કદાચ રામના વિયોગમાં મારો આ પ્રાણ નીકળી જાય તો ગુહરાજ આ સુમંતના દેહને ગંગા જળમાં જળ સમાધિ આપી દેજે, પણ રામ વિનાનું હું અયોધ્યા નહીં જાઉં. ગુહરાજ કે પણ એવું નહીં ચાલે. 2-5 ભીલોને બળજબરી પૂર્વક સુમનજીને રથમાં બેસાડ્યા. 2 ભીલો સુમનજીને થોડે દૂર સુધી મૂકવા જાય છે. ઘોડાની લગામ હાથમાં પકડી, પણ આજ ઘોડાઈ એટલા બધા રામ વિયોગમાં દુખી છે કે આમ અયોધ્યાની દિશા તરફ જવાને બદલે ઘોડાઓ રામ ગયા હતા એ દિશા તરફ દોડવા લાગ્યા. આમ હણણાટી કરે છે. દેખી દખિન દિશી હય હિ નાહી. અબોલ પ્રાણી છે. ઘોડાઓને વાચા તો છે નહીં, પણ એ ઘોડાઓ પોતાના આંખના અશ્રુ દ્વારા જાણે સુમંતને એમ કહેતા હોય, સુમંત્ર અમને અયોધ્યા બાજુ નહીં, અમને અમારો રામ ગયો એ બાજુ લઈ જા. રથ અયોધ્યાની ભૂમિમાં પહોંચ્યો. સુમંતે વિચાર્યું કે દિવસે હું પ્રવેશ કરીશ તો આ લોકો બધા મને પૂછાપૂછ કરશે કે રામ ક્યાં ગયા, રામ ક્યાં ગયા. એટલે અંધારું થાય, અયોધ્યાવાસીઓ સૂઈ જાય, પછી અયોધ્યામાં પ્રવેશ કરું, જેથી કરીને મને કોઈ જોઈ ના શકે. અંધારું થયું. ગોસ્વામી લખે, અવધ પ્રવેશ કિન્હ અંધિયારે. અંધારામાં પ્રવેશ થયો, પણ સુમંતની આ ધારણા ખોટી પડી. અયોધ્યાવાસીઓ રામ વિયોગમાં સૂતા જ નથી. હે રામ, હે રામ, હે રામના સ્વર સંભળાવા લાગ્યા. લોકોએ સાંભળ્યું કે રથ આવ્યો છે, એટલે ટોળું રથને ઘેરી લે છે. રથના જે પડદા હતા એ લોકો આમ ઊંચા કરવા લાગ્યા. પણ રથમાં રામ, લક્ષ્મણ કે જાનકી કોઈને ના જોવે. અયોધ્યાવાસી મૂર્છિત થઈને ત્યાં પડી જાય. રથને એક બાજુ બાંધી સુમનજી રથમાંથી ઉતરીને દોટ મૂકે છે. દશરથજી જ્યાં મૂર્છિત હાલતમાં હતા ત્યાં પહોંચ્યા, પણ દશરથજીની એ જ હાલત, આંખમાં અશ્રુ, મુખમાં રામ 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 રામ. અત્યાર સુધી સુમંતજીને ધીરજ હતી, પણ હવે ધીરજ ખૂટી ગઈ. હું કેમ કહીશ કે દશરથજી તમારા રામને હું વનમાં મૂકીને આવ્યો છું. દ્રશ્ય જોઈને સુમંતને આંખે દેખાવાનું ઓછું થઈ ગયું, કાને સંભળાવાનું ઓછું થઈ ગયું. શરીર મળ્યું ધ્રુજવા, પણ છતાંય ધૈર્ય ધારણ કરી નજીક જઈ દશરથજીના ચરણમાં સ્પર્શ કરી 2 હાથ જોડ્યા. જય જીવ. કોણ? સુમંત. અને સુમંત એવું સાંભળ્યું ત્યાં મળદામાં પ્રાણ આવે ને મળદું બેઠું થાય એમ દશરથજી બેઠા થઈ ગયા. લાવ સુમંત મારા રામને.
ક્યાં ગયો મારો રામ? સુમંતની વાણી ગદગદિત થઈ ગઈ. સુમંત કેમ કઈ બોલતો નથી? હાથ પકડીને દશરથજીને પલંગ પર પોડાડ્યા. ચરણમાં બેસીને સુમંતજી કહે, મહીપતિ, આપે કયા મુજબ સીતા, રામ અને લક્ષ્મણને મેં રથમાં બેસાડ્યા. હા, અયોધ્યા વાસીઓ અમારી પાછળ પાછળ દોડ્યા. તમારા રામે અયોધ્યા વાસીઓને બહુ વાર્યા, પણ કોઈ માન્યું નહીં. આખો દિવસ ચાલ્યા. પહેલી રાત્રિ તમસા નદીના કિનારે અમે મુકામ કર્યો. અડધી રાત્રિએ અયોધ્યા વાસીઓને સૂતા મેલી અમે ચારેય વ્યક્તિ અંધારામાં પલાયન થઈ ગયા. હા, સવારમાં સુંબેરપુર પહોંચ્યા. ગંગાજીના પવિત્ર જળમાં ત્રણેય વ્યક્તિ સહિત મહીપતિ મેં પણ સ્નાન કર્યું. ત્યાંના ભીલોએ અને ગુહરાજ નિષાદે તમારા રામની બહુ સેવા કરી. હા, પછી મહારાજ, તમારા રામે વટક્ષીર મગાવ્યું. વડલાનું દૂધ મગાવી તમારા રામજીએ પોતાના વાળમાં વડલાનું દૂધ નાખીને જટાન બાંધી વાળ વળી લીધા. પૂરેપૂરો વનવાસીનો સ્વાંગ સજી તમારો રામ ગંગા કિનારે પહોંચ્યા. મેં એને ખૂબ મનાવ્યા, ખૂબ વિનવ્યા, પણ કેવટ નામના એક નાવિકની નાવમાં બેસીને તમારો રામ ગંગા પાર ઉતરી ગયા. અને તમારો આ પાપી સુમંત તમને સમાચાર આપવા આવ્યો છે કે તણમાંથી કોઈ નથી આવ્યું. રામ રામ રામ. સુમંત, આજ દિવસ સુધી મને ભરોસો હતો, વિશ્વાસ હતો કે મારા રામને તું લાવીશ. એટલે મેં મારા પ્રાણને ટકાવી રાખેલો. નહીતર તું જાણે છે કે રામ એ મારો શ્વાસ છે, રામ એ મારો પ્રાણ છે. રામ વગર હું એક ક્ષણવાર પણ જીવી ન શકું. પણ મને એવો ભરોસો હતો કે મારો રામ પાછા પધારશે. પણ સુમંત, હવે રામ નથી આવ્યા તો આ દશરથને જીવવાનો કોઈ અધિકાર નથી. એક કામ કરો ના, જલ્દીથી ગુરુદેવને બોલાવો. વશિષ્ઠ ગુરુદેવ પધાર્યા છે. દશરથજીએ પ્રણામ કરીને કહ્યું, ગુરુદેવ, તમારા દશરથને હવે વિદાય આપો. અરે રાજન, એવું ન બોલો, 14 વર્ષને પૂર્ણ થતા વાર નહીં લાગે. ધીરજ રાખો. દશરથજી કહે, ગુરુદેવ, આટલા દિવસ તો મેં ધીરજ રાખી. હવે તમારી ધીરજની ધીરજ ખૂટી ગઈ છે. કૌશલ્યા, સુમિત્રા મહારાજ દશરથજીને મનાવે છે. પણ દશરથજીએ નક્કી કરી લીધું કે હવે પ્રાણ છોડી દેવો છે. બે હાથ જોડી વશિષ્ઠ ભગવાનને કહ્યું, ગુરુદેવ, મારા ભરતને મોસાળમાંથી તેડાવીને અયોધ્યાની રાજગાદી ઉપર બેસાડીને એને તિલક કરી આપજો. મારો રામ, લક્ષ્મણ, જાનકી જ્યારે વનમાંથી પરત પાછા પધારે તો રામ અને લક્ષ્મણ પાસે મારા વતી ક્ષમા માગીને કહેજો કે જનકની દીકરી જાનકીને એટલું કહેજો કે તારો બાપ દશરથ સુખના અવસરે દીકરી તને સુખ ના આપી શકે. ગુરુદેવ, મારા જયજી. અને દશરથજીનો શ્વાસ મળ્યો રૂંધાવા, ગળું સુકાવા લાગ્યું.
ધીમે ધીમે બધી ઝાંખફ આવવા લાગી અને છેલ્લી વખત કૌશલ્યાની સામે જોઈ દશરથજી આમ આંગળી ચીંધી દિવાલમાં. જો દેવી, સામેની દિવાલમાં જો. કૌશલ્યાજી કહે દેવી કંઈ નથી. અરે નહીં દેવી, સામેની દિવાલમાં મને શ્રવણના મા બાપનો શ્રાપ દેખાય છે. એ બંને તપસ્વી અંધ હતા. એનો પુત્ર શ્રવણ કુમાર એને તીર્થયાત્રા માટે નીકળેલો. આપણી અયોધ્યાની ભૂમિમાં એ પહોંચ્યા. એના મા બાપ તરસ્યા થયા. શ્રવણ કુમાર સરયુના જળમાં પોતાનો ઘડો ડૂબાડે. એ વખતે હું શિકાર કરવા ગયેલો. મને એમ કોઈ મૃગલું, કોઈ હરણિયું પાણી પીવા આવ્યું છે. મેં શબ્દવેધી બાણ છોડ્યું, પણ એ બાણ હરણને બદલે શ્રવણને વાગ્યું અને પોતાના મા બાપના વિયોગમાં શ્રવણે પોતાનો પ્રાણ છોડી દીધો. જતા જતા મને એટલું કહ્યું કે મહારાજ, મારા અંધ મા બાપને જલપાન કરાયા. હું એ ઘડો લઈ શ્રવણને ત્યાં છોડી અને અંધ મા બાપ પાસે ગયો. પાણી પીવાનો આગ્રહ કર્યો, એને પાણી ન પીધું. મેં એને હકીકત કઈ બતાવી કે અજાણતા મારાથી તમારા શ્રવણ કુમારનું મૃત્યુ થયું છે. મારા બાણથી વિંધાઈ ગયા અને રડતા રડતા પોતાનો પ્રાણ છોડતા છોડતા એ અંધ મા બાપે મને શાપ આપ્યો કે જેમ અમે અમારા પુત્રના વિયોગે પ્રાણ છોડીએ છીએ, એમ દશરથ તારે પણ 4 દીકરાઓ થશે. અમારી જેમ તારે પણ તારા પુત્રોના વિયોગમાં પ્રાણ છોડવો પડશે. એ શાપ મને દેખાય છે દેવી. કૌશલ્યાજી કહે કે મહારાજ કંઈ નથી. ત્યાં તો દશરથજીએ નક્કી કરી લીધું. પ્રાણ બ્રહ્મરંધ્રમાં આવી ગયો. આંખ બંધ થઈ ગઈ. વાણી વિરામ પામી અને 6 વખત રામ રામ બોલ્યા છે. રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી, રામ તનુ પરિહરી રઘુબર મીર અને રાવ ગયે સુરે રાવ ગયે 6 વખત રામ 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 એવું રટીને દશરથજીએ પોતાના ખોળિયામાંથી પ્રાણ છોડી દીધો. કૌશલ્યાજી માથું પછાડવા લાગી. સુમિત્રાની હાલત ગંભીર. યોગી પુરુષ વશિષ્ઠ જેવા પ્રકાંડ બ્રહ્માંડ નાયકના પરમ ભક્ત એવા વશિષ્ઠ દેવની પણ આંખમાંથી દળદળ અશ્રુ પડી ગઈ. મુખમાંથી શબ્દ નીકળી ગયો, ધન્ય દશરથ ધન્ય. એક તો અયોધ્યાવાસીઓ રામ વનવાસના વિયોગમાં દુખી હતા અને એમાં એને ખબર સાંભળ્યા કે આપણા અન્નદાતાનું નિધન થયું છે. એક તો ઘા રૂજાણો નથી, એના ઉપર બીજો ઘા વાગ્યો. ગોસ્વામી કહે અયોધ્યાવાસીઓની જે હાલત થઈ એનું વર્ણન ન થઈ શકે. અયોધ્યા ભેકાર ભાસવા લાગી. લોકોની ચીસોના અવાજ સંભળાય છે. વિધાતાને પોતાના 2 હાથ લાંબા કરી કરીને અયોધ્યાવાસીઓ કહેવા લાગ્યા કે વિધાતા, અમે તારું શું બગાડ્યું છે? શું કામ અમને ઘા ઉપર ઘા મારે છે? અમારો શું અપરાધ, અમારો શું ગુનો? કૌશલ્યાજીએ વશિષ્ઠ ભગવાનને કહ્યું, ગુરુદેવ જલ્દીથી મોસાળમાંથી ભરતને તેડી લાવો. અને ગુરુદેવ જે કોઈ તેડવા જાય એને ખાસ એક સૂચના આપજો કે અયોધ્યામાં જે કઈ ઘટના ઘટી છે એ ભરતને કહે નહીં. રામ વનવાસ અને દશરથજીના અવસાનની વાત ભરતને કહેતા નહીં, કારણ કે મને ભરતનો ડર લાગે છે. ક્યાંક એને ખબર મળશે તો અયોધ્યાનો રઘુકુળનો એ કુળ દીપક રસ્તામાં ક્યાંક બુજાઈ ન જાય. 2 દૂતોને કહ્યું કે જાઓ, ભરતજીને કંઈ કહેશો નહીં, ખાલી એટલું કહેજો કે તમને ગુરુદેવ તેડાવે છે. રથ લઈને 2 દૂતો કઈ દેશ પહોંચ્યા. અહીંયા ભરતજી શિવ ઉપર અભિષેક કરતા હતા. દૂતોને આવેલા જોઈને ભરતજીએ પૂછ્યું, કેમ અચાનક
બોલે અમે તમને તેડવા આવ્યા છીએ. કેમ? બોલે એમને કઈ ખબર નથી, અમે તો હુકમના હકદાર છીએ. અમને ખાલી હુકમ, પછી અમને હુકમ કર્યો એટલે અમે કઈ બીજું બોલી ન શકીએ કે શું કામ એ અમને કઈ ખબર ના. પણ દૂતોના ચહેરા જોયાના એટલે ભરતજી સમજી ગયા કે નક્કી મારી અયોધ્યામાં કંઈક અણઘટિત ઘટના ઘટી લાગે છે. પોતાના મોસાળિયાઓને પ્રણામ કરીને ભરત શત્રુના રથમાં બેઠા. રથ અયોધ્યાના માર્ગે દોડ્યો. પણ આજ રસ્તોય રડી રડીને ભરતજીને કહેતો હોય, ભરત આજ અયોધ્યા નહીં જતું, જવા જેવું નથી. ઝાડવાઓ નિસ્તેજ બની ગયેલા, જાણે વૃક્ષો કહેતા હોય, ભરત રહેવા દે બાપ, આજ અયોધ્યા નહીં જઈશ, અયોધ્યામાં જવા જેવું નથી. સરયુનો તટ આવ્યો. સરયુ મૈયા પણ ધીમી ધારાએ વહેતા હતા. જાણીએ સરયુ મૈયા પણ કહેતા હોય, ભરત પાછો ફરી જા, આજ અયોધ્યા નહીં જઈશ. રથે અયોધ્યામાં પ્રવેશ કર્યો. જે કોઈ લોકો સામા મળે બધા ભરતજીને પ્રણામ કરી નીચું મસ્તક કરીને જતા રહે, કોઈ કઈ બોલતા નથી. શું થયું હશે મારી અયોધ્યામાં? કોઈ કેમ કઈ બોલતું નથી, કોઈ કઈ પૂછતું નથી. થયું કે લાવ મારા રામજીને પૂછું, મારો રામ મને જે કઈ ઘટના ઘટી હશે એ સાચું કહેશે. અત્યારે મારો રામ મારી માં કૈકેયીના ભવનમાં હશે. દોડતા ભરતજી કૈકેયી ભવનમાં પહોંચ્યા તો પેલી મંથરા અને કૈકેયીજી શણગાર સજીને ઉભેલા. ભરતજીને તિલક કર્યું, મીઠું મોઢું કરાયું, ઉવારણા લઈ અને કૈકેયી પૂછે કે બેટા મારા પિયરમાં બધા કુશળ તો છે ને? ભરતજી કે હા માં, તારા પિયરમાં કુશળ, પણ મારા પિયરમાં? મંથરાની સામે